સુરત શહેરના ઉધના વિસ્તારમાં એટીએમ કાર્ડ બદલીને લોકોના ખાતામાંથી રૂપિયા સેરવી લેતી રીઢા ગુનેગારોની ગેંગને ઉધના પોલીસે ઝડપી પાડી છે। સુરત શહેરના ઉધના વિસ્તારમાં એટીએમ કાર્ડ બદલીને લોકોના ખાતામાંથી રૂપિયા સેરવી લેતી રીઢા ગુનેગારોની ગેંગને ઉધના પોલીસે ઝડપી પાડી છે। આ કેસમાં સૌથી ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે ધરપકડ કરાયેલા આરોપીઓ પૈકી એક ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લા પંચાયતનો ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમીન AIMIM પક્ષનો સદસ્ય છે। પોલીસે આંતરરાજ્ય તપાસ હાથ ધરી આરોપીઓને ઉત્તર પ્રદેશથી દબોચી લીધા છે। થોડા સમય પૂર્વે ઉધના રોડ નંબર 12 પર આવેલ SBI બેંકના એટીએમ સેન્ટરમાં એક નાગરિક સાથે છેતરપિંડીની ઘટના બની હતી। ભોગ બનનાર જ્યારે રૂપિયા ઉપાડવા ગયા હતા ત્યારે ત્યાં હાજર આરોપીઓએ મદદ કરવાના બહાને કે નજર ચૂકવીને તેમનો ગુપ્ત પાસવર્ડ જાણી લીધો હતો। ત્યારબાદ આરોપીઓએ ખૂબ જ ચાલાકીથી અસલી એટીએમ કાર્ડ બદલી નાખ્યું હતું અને ભોગ બનનારને ડમી કાર્ડ પકડાવી દીધું હતું। ગણતરીની મિનિટોમાં જ ફરિયાદીના ખાતામાંથી રૂપિયા 25,000 ઉપાડી લેવામાં આવ્યા હતા। ઘટનાની ગંભીરતાને જોતા ઉધના પોલીસની સર્વેલન્સ ટીમે એટીએમ સેન્ટર અને આસપાસના CCTV ફૂટેજ તપાસ્યા હતા। ફૂટેજમાં શંકાસ્પદ આરોપીઓની ઓળખ થયા બાદ પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સનો સહારો લીધો હતો। તપાસના તાર ઉત્તર પ્રદેશ સુધી લંબાતા ઉધના પોલીસની એક ખાસ ટીમ યુપી રવાના થઈ હતી। સૌથી મહત્વની વાત એ છે કે જે આરોપીની ધરપકડ એટીએમ ફ્રોડ કેસમાં કરી છે તેની રાજકીય સભામાં કે રેલીમાં હજારોની સંખ્યામાં તેના સમર્થકો જોડાતા હોય છે। તેના વિડીયો પણ હાલ સામે આવ્યા છે। અનિલ સરોજની ચૂંટણી સભા માટે હજારોની સંખ્યામાં લોકો એકત્ર થતા હોય છે। પોલીસે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ અને પ્રતાપગઢ ખાતેથી 2 આરોપીઓની ધરપકડ કરી છે। અનિલકુમાર ભાગીરથી સરોજ, જે યુપીના પ્રતાપગઢ જિલ્લા પંચાયતનો ચૂંટાયેલો સદસ્ય છે, તે AIMIM પક્ષ સાથે જોડાયેલો છે અને 72 ગામના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે। તે સતત બીજી ટર્મમાં ચૂંટાયો છે અને તેની હાલની ટર્મ મે 2026માં પૂર્ણ થવાની છે। અનિલ સિંઘ ઉર્ફે કાલિયા ઓમ પ્રકાશ સિંઘ ટ્રેનમાં ચા નાસ્તો વેચવાનું કામ કરે છે અને તેની સામે અગાઉ ઉત્તર પ્રદેશમાં 4 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। આરોપીઓ મુખ્યત્વે એવા લોકોને ટાર્ગેટ કરતા હતા જેમને એટીએમ વાપરવામાં મુશ્કેલી પડતી હોય। મદદના નામે કાર્ડ બદલીને તેઓ ગણતરીની સેકન્ડોમાં જ ખાતું સાફ કરી નાખતા હતા। ઉધના પોલીસની સતર્કતાને કારણે આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ થયો છે। પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ગેંગે સુરત કે ગુજરાતના અન્ય કયા વિસ્તારોમાં આ પ્રકારે ઠગાઈ આચરી છે। પકડાયેલા આરોપીઓ પાસેથી અન્ય એટીએમ કાર્ડ્સ અને રોકડ રકમ કબજે કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે। સ્ટેશન વિસ્તારમાં તારીખ 16 નવેમ્બરના રોજ એક એટીએમ ચોરી એટીએમ થકી ચીટિંગ કરી અને પૈસા ઉપાડી લીધા છે એ પ્રકારનો ગુનો દાખલ થયેલો હતો। જેમાં અમારી પાસે જે ટેકનિકલ સર્વેલન્સ હતું અને જે હ્યુમન ઇન્ટેલિજન્સ હતું એના થકી ખબર પડી કે જે 2 વ્યક્તિઓ આ પ્રકારે એટીએમમાં જે CCTV કેમેરા છે એમાં પણ આઈડેન્ટિફાઈ થયું હતું કે 2 વ્યક્તિ એટીએમમાં એન્ટર થાય છે। એમની આગળના જે એટીએમ ધારક છે કે જે પોતાના પૈસા ઉપાડવા માટે થઈને અને ત્યાં આવે છે એ પહેલાં એમને એટીએમમાં જે પૈસાનું વિડ્રોવલનું જે એક કાઉન્ટર છે ત્યાં પટ્ટી મારી દીધેલી હતી, જેના કારણે થઈ અને કેશ વિડ્રો તો થાય પરંતુ એ બહાર ન આવી શકે। આ પ્રકારની અસમંજસમાં જ્યારે એટીએમ ધારક પોતાનું પૈસા વિડ્રો કરવા માટે થઈને ગયા અને આવું થયું ત્યારે પાછળ ઉભેલો આ જ આરોપીએ એમને સપોર્ટ કરવા માટે થઈ અને આગળ આવ્યા। એ દરમિયાન પાછળ ઊભા રહી અને એણે એટીએમની જે એનો પિન નંબર છે એ એણે એ વખતે ધ્યાનમાં રાખ્યો હતો અને એની પાસે ઓલરેડી 10 થી 12 આવા અલગ અલગ એટીએમ કાર્ડ જૂના અલગ અલગ રાખેલા હતા કે જે એટીએમ કાર્ડ ધારક પાસે હોય એની પાસેથી એ વખતે મદદ કરવાના બહાને લેવાનું, એટીએમ ચેક કરવાનું કે તમારે શું પ્રોબ્લેમ થયો છે અને એ વખતે નજર ચૂકવી અને પોતાના ખિસ્સામાં રહેલું આ જ પ્રકારના બેંકનું અલગ એટીએમ કાર્ડ એને પરત કરી દીધું અને એ વખતે એટીએમ કાર્ડ લઈ લીધું અને એ વખતે આ એટીએમ કાર્ડ લઈ અને ફરી પાછું બીજા વિસ્તારમાં જઈ અને પિન નંબર એની પાસે આવી ગયેલો હતો એટલે ત્યાંથી એણે કેશ વિડ્રો કરી લીધેલા હતા। એ પોતે ત્યાં અનિલકુમાર ભગીરથી સરોજ, જેમની ઉંમર 45 વર્ષ છે, જેઓ પરસરામપુર, પોસ્ટે મેઘોની કલા અને તાલુકો રાણીગંજ, જેઓ જિલ્લા પ્રતાપગઢ ઉત્તર પ્રદેશના છે। એમની સાથે જે એનો ફ્રેન્ડ આવેલો હતો અનિલ ઉર્ફે કાલિયા સન ઓફ ઓમ પ્રકાશસિંહ જાતે સિંહ, જે ટ્રેનમાં ચા નાસ્તો વેચવાનું કામ કરે છે અને એ પણ ગામ ઢેરાના થાના, મોહનગંજ દેહાત અને તાલુકો સદર, જિલ્લો પ્રતાપગઢના છે। આ બંને જણા ત્યાંથી એમના કામના સંદર્ભમાં ઉત્તર પ્રદેશથી સુરત આવ્યા હતા,
પૈસા ખલાસ થઈ જતા એમણે એટીએમમાં આ પ્રકારે મોડસ ઓપરેન્ડી થઈ અને એટીએમ કાર્ડની ચોરી કરી અને બીજી જગ્યાએ જઈ અને પૈસા વિડ્રો કર્યા હતા. સર, આરોપીનો શું ઇતિહાસ છે કે ચૂંટણી પણ લડી ચૂકેલા છે? એક જે અનિલ કુમાર ભગીરથી સરોજ છે, જેમની ઉંમર 45 વર્ષ છે અને જેઓ પરસરામપુર પોસ્ટ જે મેઘોલી કલા રાનીગંજના છે, તાલુકો રાનીગંજ અને જિલ્લો પ્રતાપગઢના છે. એઓ અગાઉ 2 વખત વિધાનસભાની ઇલેક્શન લડી ચૂક્યા છે અને અપક્ષથી પણ અત્યારે ત્યાં જિલ્લા પંચાયતમાં ચાલુ સદસ્યમાં છે.